दर्शक मित्रों, शैलेष पंड्या विनाश यूट्यूब चैनल पर आपનું સ્વાગત છે। પુસ્તક પરિચયના 20મા એપિસોડમાં આપનું પુસ્તકપૂર્વક સ્વાગત છે। આજે પરમ મિત્ર આદરણીય શ્રી પ્રતાપસિંહ ડાભી હાકલ સાહેબની ગઝલ સંગ્રહ એ માણસને શોધી કાઢો મને મળ્યો છે મારા પુસ્તકાલયમાંથી। મેં પુસ્તકને શોધી કાઢ્યું છે। એ માણસને શોધી કાઢો, પ્રતાપસિંહ ડાભી હાકલ, રન્નાદે પ્રકાશનમાંથી પ્રકાશિત થયું છે। સ્નેહી શ્રી કવિ શૈલેષ પંડ્યા વિનાશને પ્રેમપૂર્વક પ્રતાપસિંહ ડાભી હાકલ, રન્નાદે પ્રકાશન। 2017માં પ્રથમ આવૃત્તિ થઈ છે અને મૂલ્ય 125 રૂપિયા છે। અર્પણ એમણે કર્યું છે ગુજરાતી ગઝલના બે ખેરખાઓને, ગઝલને મેઇન સ્ટ્રીમ પોએટ્રીમાં સ્થાન અપાવનાર કવિ ચીનુ મોદી ઇરશાદ અને ગઝલના એકનિષ્ઠ ઉપાસક કવિ રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબ। આભાર કુમાર ધબક કવિતા કવિલોક ગઝલ વિશ શબ્દ સૃષ્ટિ અખંડાનંદ બુદ્ધિ પ્રકાશ નયા માર્ગ ચાલક ગુજરાત સમાચાર કલા વિમર્શ જનકલ્યાણ ફિલિંગ્સ જીટીબીઆર ટીવી। ક્યાં વાત યાદ કરું છું બુદ્ધ સભા અમદાવાદ, શનિ સભા અમદાવાદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર સાહિત્ય સભા અને અસ્મિતા પર્વ। મિસ્કિન સાહેબ પ્રસ્તાવના આરંભે છે। પોતાની દિશા પોતે જ ઉગાડતો ગઝલકાર, પ્રેમી હોય કે યોગી, પ્રત્યેકને એક ચિરંજીવ શોધ હોય છે કે આ દેહની ભીતર એવું કયું તત્વ રહે છે, એવું કોણ રહે છે, એવું કયું જણ છે જેનું ખેંચાણ થાય છે। દરેકને પોતાની ભૂમિકા પ્રમાણે શરીરના સ્તરે, મનના સ્તરે, ચિત્તના આત્માના સ્તરે એની પ્રતીતિ થતી હોય છે અને એની શોધ પણ થતી હોય છે। પ્રતાપસિંહ ડાભી હાકલના ગઝલ સંગ્રહની પહેલી ગઝલમાંથી પસાર થયો ત્યારે આવું કશુંક અનુભવ્યું। ગઝલનું શીર્ષક રાખ્યું છે ત્રાણ, પણ આ ત્રાણ તો જાણે ભીતરના જંગલમાં પાડવામાં આવી છે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં પાડવામાં આવી છે, ભરચક ભીડમાં પાડવામાં આવેલી છે, ફાળી ખાઈ તેવી એકલતામાં પાડવામાં આવી છે। હાકલનો આ ત્રીજો ગઝલ સંગ્રહ છે અને આ ત્રીજો ગઝલ સંગ્રહ એમની છંદની હથોટી, ગઝલ કહેવાની એમની લઢણ અને જીવનના અનુભવોની તળપદી ભાષામાં ભાલની અને દરબારની ભાષામાં ઢાળવાની એમની ઢબને પ્રગટ કરે છે। શોભિતભાઈ પણ પ્રસ્તાવના આરંભે છે, ચાલો જોડાઈએ। ગીતાની ભાષામાં વાત કરું તો ગુજરાતી કવિતાના આસમાનમાં ગઝલને ઉચ્ચ ઉડ્ડન યોગ પ્રાપ્ત થયો છે એમ કરી એમના શેર ટાંકે છે। હોકાર ભરું છતાંય નથી ધ્યાન દેતો, આ કંઠ રટું છતાંય નથી ધ્યાન દેતો, હાકલ અચરજ બધાને થવાનું હવે તો, પડખું બદલું છતાંય નથી ધ્યાન દેતો। ક્યાં બાત હે। પોતાની શોધ યાત્રા વિશે હાકલ સાહેબ લખે છે, કવિતાએ મારી આંગળી પકડી કે મેં કવિતાની આંગળી પકડી, યા તો અમે બંને એકમેકની આંગળી પકડી। ક્યાં બાત હે એમ કહીને પોતાની વાત એ મૂકે છે। એ ગઝલના ઘૂંટને ધારે હવે મળશે નહીં, કનોરિયામાં હર શનિવારે હવે મળશે નહીં। ચીનુ કાકાની વાહ, શબ્દ તારો ગાસ છે ને ચાલતી રહેશે સભા, આપણો ઇરશાદ હોકારે હવે મળશે નહીં। બહોત અચ્છે। અનુક્રમણિકા આવે છે અને 108 ગઝલ આપણને મળે છે। ત્રાળ નામની ગઝલ મારે વાંચવી છે। હોય સવારે એવો સાંજે માણસને શોધી કાઢો, બોલે જે બસ એક અવાજે એ માણસને શોધી કાઢો। નથી ખબર કે આ ગામ જુનાગઢના નરસિંહનું નામ સુન્યું છે, મનથી નાચે જાજ પખાજે એ માણસને શોધી કાઢો। આ ટાઇટલ ગઝલ। આભના વાદળ નથી થાવું હવે, સામટી ખળખળ નથી થાવું હવે। ક્યાં વાત હે। છેલ્લા પૃષ્ઠ પર એમનો હાક કાવ્ય ગઝલ સંગ્રહ 2001માં, પડઘા 2015માં, સન્નાટો 2015માં અને એ માણસને શોધી કાઢો 2017માં થયું છે। એ પછી પણ હમણાં હિન્દી ગઝલ સંગ્રહ અને અનુવાદ સંગ્રહ પ્રસિદ્ધ થયો। મિસ્કિન સાહેબ રશીદ મીર પણ એમની વાત કરે છે, હાકલની ગઝલોની ભાષા જોતા લાગશે કે ગુજરાતી ભાષાના લય, લઢણ, સંસ્કારો, રૂઢિપ્રયોગો, કહેવતો, વ્યાકરણની અને ભાષાની તમામ વેખરીને પોતાના ભાવ પ્રદેશની તળભૂમિ સાથે લઈને આવે છે। દર્શક મિત્રો, આજે એ માણસને શોધી કાઢો વિશે આપણે વાત કરી છે। નમસ્કાર।